सौक्तियन्तानं नमो नुवे सौदानं नमो नुवे सौभागिर्यानं नमो नुवे सौज्यायानं नमो नुवे सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतमोनि मंगलम कुंकुमधारी विजेन्द्र मोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वः विभाव निदाता। स्वामी कार्तिकेय अनुप्रेक्षा શુભચંદ્રાચાર્ય ભગવાનની ટીકા સહિત અને પંડિત જયચંદજી છાબડાના ભાવાર્થ અને ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનું સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને એમાંથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે, ઘણી પરમાર્થની વાત કરી રહ્યા છે. બોધિ દુર્લભ ભાવના ચાલે છે, એની ગાથાઓનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. બોધિ દુર્લભ ભાવનાના સ્વાધ્યાયમાં ગાથા 298 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે અને 299મી ગાથા આપણે વાંચનમાં લીધી છે. તો 298મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એ પછીથી જે વાત છે તે આપણે લઈશું 299 ગાથા માટેની. 299 ગાથાનું સહેજ પુનરાવર્તન કરીએ તો આચાર્ય ભગવાન એમ કહે છે કે હે ભવ્ય જીવ, આ મનુષ્ય ગતિમાં જ તપનું આચરણ હોય છે. આ મનુષ્ય ગતિમાં જ સકલ મહાવ્રત હોય છે. આ મનુષ્ય ગતિમાં જ ધર્મ શુક્લ ધ્યાન હોય છે, એટલે ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન હોય છે. તથા આ મનુષ્ય ગતિમાં જ નિર્વાણ અર્થાત મોક્ષની પ્રાપ્તિ હોય છે. એટલે આવી મનુષ્ય ગતિ મૂલ્ય તું સમજ. આ કઈ વારે વારે આવી ગતિ પ્રાપ્ત થતી નથી એમ કહેવાનો આચાર્ય ભગવાનનો આશય છે. પછી ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે 298મી ગાથા કરી અને એમાં જે વાત કરી એ લીધી. ત્યાર પછીથી એના બીજા દિવસના પ્રવચનની અંદર ગુરુદેવ કહે છે દુર્લભ માનવ જીવનનું કર્તવ્ય એમ કરી અને આખી વાતને અહીંયા લેવામાં આવી છે. માનવ જીવન દુર્લભ છે ને એમાં જો કંઈ કરવા યોગ્ય હોય તો સમ્યક્તોનો પુરુષાર્થ કરવા યોગ્ય છે. ગુરુદેવ કહે છે કે આત્માના ભાનપૂર્વક જ્ઞાની જીવ વસ્તુ સ્વરૂપ અનુસાર બાર વૈરાગ્ય ભાવના ભાવે છે. વસ્તુ સ્વરૂપ અનુસાર, વસ્તુ સ્વરૂપ એટલે આત્માનું સ્વરૂપ. આત્માના સ્વરૂપને મુખ્ય રાખીને એ બાર ભાવના ભાવે છે, માત્ર શુભભાવ રૂપ નહીં. એટલે કે છે કે આત્માના ભાનપૂર્વક જ્ઞાની જીવ વસ્તુ સ્વરૂપ અનુસાર બાર વૈરાગ્ય ભાવના ભાવે છે. તેમાં રાગ તૂટી અને જ્ઞાનની એકાગ્રતા વધતી જાય છે. તેનું નામ ધર્મ અને સંવર છે. આ સંવરનો પ્રકાર છે. બાર ભાવના એ સંવરનો પ્રકાર છે અને એટલે જે ધર્મની ભાવના છે, વૈરાગ્ય ભાવના છે. અહીં 11મી બોધિ દુર્લભ ભાવનાનું વર્ણન ચાલે છે. ચિદાનંદ આત્માના શ્રદ્ધા, જ્ઞાન અને રમણતા તે અનંત કાળમાં જીવને દુર્લભ છે. સર્વજ્ઞ પરમાત્માએ કહેલું યથાર્થ વસ્તુ સ્વરૂપ શું છે તેનું શ્રવણ પણ અનંત કાળે મળવું મોંઘું છે અને શ્રવણ પછી પણ અંતરમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થવા તે તો પરમ દુર્લભ છે. અનંત કાળમાં આ પ્રાપ્ત નથી થયું. મનુષ્યની ગતિ તો અનેક વાર પ્રાપ્ત થઈ, પરંતુ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ના પરિણામ ક્યારેય થયા નથી. એ અતિ દુર્લભ છે, પરમ દુર્લભ છે.
અને પછી કહે છે કે સમ્યક દર્શન પછી પણ ચારિત્રની દુર્લભતા છે. સમ્યક દર્શન તો ચારે ગતિમાં થાય છે. મનુષ્ય ગતિમાં પણ થાય, તિર્યંજ ગતિમાં પણ થાય, નારકીની ગતિમાં થાય અને દેવની ગતિમાં પણ થાય. સમ્યક દર્શન તો થાય, પણ છઠ્ઠા સાતમા ગુણસ્થાને ઝૂલતી વિતરાગી ચારિત્ર દશા તો મનુષ્ય ગતિમાં જ થાય છે. છઠ્ઠા સાતમા ગુણસ્થાને ઝૂલતી વિતરાગી ચારિત્ર દશા તો મનુષ્ય ગતિમાં જ થાય છે. પાંચમા ગુણસ્થાનનો વિચાર કરીએ તો ગુરુદેવે કહ્યું છે કે તિર્યંજ ગતિમાં પાંચમું ગુણસ્થાન હોય છે. અને હોય છે એવી વાત નથી, પણ એ વાત કરી છે. સ્વયંભૂમાં સમુદ્રમાં એવા મોટા મત્સ્ય છે કે જે પાંચમું ગુણસ્થાન છે. એટલે મનુષ્ય ગતિ સિવાય ત્યાં હોય છે. માટે છઠ્ઠા અને સાતમાનો વિચાર આપણે કરીએ તો આપણને ખ્યાલ આવે કે મુનિ દશા એ તો મનુષ્ય ગતિમાં જ થાય છે. માટે તેની દુર્લભતા છે એમ વર્ણવે છે. 299ની ગાથા આપણે વાંચનમાં લીધી. મનુષ્ય ગતિમાં જ એ હોય છે. ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન, કેમ કે ધર્મ ધ્યાન ચોથા ગુણસ્થાનથી શરૂ થાય, પણ પાંચમું, છઠ્ઠું, સાતમું ત્યાં સુધી ધર્મ ધ્યાન છે. એ અપેક્ષાથી વિચાર કરીએ તો એ મનુષ્ય ગતિમાં છે. સાતમું ગુણસ્થાન મનુષ્ય ગતિ સિવાય હોય નહીં. અને શ્રેણી ચડે છે સાતમા ગુણસ્થાનથી આગળ, એ તો મનુષ્ય ગતિમાં જ હોય. શુક્લ ધ્યાન તો મનુષ્ય ગતિમાં જ હોય છે. એટલે આ મનુષ્ય ગતિમાં જ નિર્વાણ અર્થાત મોક્ષની પ્રાપ્તિ હોય છે. બીજી વાત લીધી છે કે મનુષ્ય ગતિમાં જ તપનું આચરણ હોય છે. બાહ્ય અને અંતરંગ તપ, જે બાહ્ય પ્રકારના કહેવામાં આવે છે, અભ્યંતર અને બાહ્ય તપ, એ મનુષ્ય ગતિમાં જ હોય છે. સમસ્ત મહાવ્રત પણ એ મનુષ્ય ગતિમાં હોય છે. એટલે મુનિ દશા પણ મનુષ્ય ગતિમાં હોય છે. ગુરુદેવ એનો વિસ્તાર કરતા કહે છે કે જ્ઞાન, આનંદ, ચૈતન્ય સ્વરૂપ આત્માનું ભાન કરીને તેમાં લીન થવું અને ઈચ્છાની ઉત્પત્તિ જ ન થવી, તેનું નામ તપ છે. તપ કોને કહ્યું? ઈચ્છા નિરોધ તપ. ઈચ્છાની ઉત્પત્તિ ન થાય તેનું નામ તપ છે. બાહ્યમાં જે કંઈ તપ કરવામાં આવે છે એ તપની સાથે મુનિને તો મુખ્ય તો આ છે કે ઈચ્છા ઉત્પન્ન નથી થતી. મુનિને આહાર લેવાનો વિકલ્પ ઉઠતો જ નથી. ઈચ્છા જ ઉત્પન્ન થતી નથી. એટલે કેટલાય દિવસ સુધી આહારનો વિકલ્પ ન ઉઠે ત્યાં સુધી એ આહાર માટે નીકળતા જ નથી. અને ક્યારેક આહારનો વિકલ્પ ઉઠ્યો અને આવ્યા અને જો એવો પ્રાશુક આહારનો સંયોગ ન બન્યો તો એ વૃત્તિને સંક્ષેપી અને પાછા ચાલે જાય છે. ફરી પાછા પોતે તો પોતાના ધ્યાનમાં અનુરક્ત હોય છે. એટલે ઈચ્છાની ઉત્પત્તિ જ ન થવી તેનું નામ તપ છે. એટલે એનો અર્થ એવો નથી કે બાહ્ય તપ ન કરવા, પરંતુ એ સાથે હોય છે એટલું જ સમજવાનું છે. અને અંતરંગ તપ નથી, ઈચ્છાની ઉત્પત્તિ જ ન થવી, ઈચ્છા નિરોધ તપ, એવું તપ નથી. અને માત્ર બાહ્ય તપ કરે છે તો એ શુભ ભાવ છે. એને કારણે પુણ્યનો બંધ પડે, એથી વિશેષ કોઈ લાભ થતો નથી. એટલે એ અપેક્ષાથી શાસ્ત્રની અંદર ક્યારેક એને બાળ વ્રત વગેરે કહેવામાં આવે છે. પણ ન કરવા એવું કહેવાનો આશય નથી. એની પાછળ કહેવાનો આશય એ છે કે સાચું તપ સાથે હોવું જોઈએ. ઈચ્છા નિરોધ રૂપ તપ, અને ઈચ્છા નિરોધ રૂપ તપ સમ્યક દર્શન વિના થવું મુશ્કેલ છે. મિથ્યાત્વ સહિતના જે કંઈ તપ છે એ તપ
અને સમ્યક્ત્વ સહિતના તપ છે એમાં તો ઘણો મોટો તફાવત છે. ગુરુદેવ કહે છે કે બહારથી રોટલા છૂટે તે કાંઈ ખરેખર તપ નથી, પણ ઈચ્છા નિરોધ, ઈચ્છાની ઉત્પત્તિ જ અંદરમાંથી ન થાય તે તપ છે. જો હું શુદ્ધ જ્ઞાન મૂર્તિ છું, દેહથી ભિન્ન અને રાગથી પાર છું, દેહથી ભિન્ન અને રાગથી પાર છું, એવું સમ્યક આત્મભાન તો તિર્યકને અને નારકીને પણ થાય છે. એટલે એવું સમ્યક દર્શન થાય છે. હું દેહથી જુદો ભિન્ન અને રાગથી પણ જુદો આત્મા છું, એવું આત્મભાન તો તિર્યકને અને નારકીને પણ થાય છે, સ્વર્ગના દેવોને પણ થાય છે. એટલે એવું સમ્યક તો હોય. પણ પછી વિશેષ ચારિત્ર દશા તો મનુષ્ય ગતિમાં જ થાય છે. તિર્યકમાં 5મું ગુણસ્થાન હોય પણ ત્યાં મુનિ દશા ન હોય, ત્યાં મુનિ દશા ન હોય. મુનિ દશા એટલે માત્ર દેહની ક્રિયા એમ અર્થ નથી થતો. ગુરુદેવ કહે છે કે દેહની ક્રિયા તો જડ છે, દેહની ક્રિયા તો જડ છે, તેમાં કાંઈ ચારિત્ર કે તપ નથી. અંદર રાગની વૃત્તિ ઉઠે તે પણ વિકાર છે, શુભભાવ એવી વૃત્તિ એ પણ વિકાર છે. તે ખરેખર તપ કે ચારિત્ર નથી. બાહ્ય તપ માટેનો શુભભાવ આવ્યો તો એ તપ નથી કે ચારિત્ર પણ નથી. પણ દેહથી અને રાગથી પાર ચૈતન્ય સ્વભાવનું ભાન કરીને તેમાં વિશેષ લીનતા થતા વિતરાગ ભાવ થાય છે. તેનું નામ ચારિત્ર અને તપ છે. સ્વરૂપમાં વિશેષ લીનતા થતા બીજા કોઈ ભાવ ઉત્પન્ન થતા જ નથી. વિતરાગ ભાવ જ રહે છે, બીજો કોઈ ભાવ ઉત્પન્ન થતો નથી. એ જ ચારિત્ર અને એ જ તપ છે. અને એવું છે ત્યારે કર્મોની ઘણી નિદ્રા થાય છે. જે કંઈ કર્મ એ વખતે ઉદયમાં આવ્યા છે એ ઉદયમાં આવી ફળ આપીને ખરી જાય છે, પણ આ તો પોતે વિતરાગ ભાવમાં લીન છે. એટલે એ તપ દ્વારા નિદ્રા થાય છે. એવું ચારિત્ર અને તપ મનુષ્ય ગતિ સિવાય બીજે હોતું નથી. માટે હે જીવ, આવી દુર્લભતા જાણીને તું અત્યારે મનુષ્ય ગતિમાં છો તો આવા મનુષ્ય ભવની દુર્લભતા જાણીને તું આત્માની આરાધના કર. મનુષ્યપણું કઈ વારે વારે સહેલાઈથી પ્રાપ્ત થાય છે એમ નથી. મનુષ્યપણું પામીને આવા રત્નત્રય ધર્મની આરાધના કરે તેનું મનુષ્યપણું સફળ છે. સમસ્ત મહાવ્રત મનુષ્યપણામાં જ હોય છે. મહાવ્રત તો મુનિને હોય છે ને. મહાવ્રતધારી મુનિવરોને રોમ રોમમાં વૈરાગ્ય છવાઈ ગયો હોય છે. અંદર ચિદાનંદ સ્વરૂપમાં લીન થઈને ઘણી વિતરાગતા થઈ ગઈ છે. મુનિની તો આવી દશા છે. મહાવ્રત છે એ બાહ્ય ચારિત્ર છે. 28 મૂળ ગુણ સહિત ચોખ્ખું દ્રવ્યલિંગ આપણે જે કહીએ છીએ એ હોય છે. એકલું કઈ ભાવલિંગ હોય એમ બનતું નથી. આપણે ભાવલિંગી મુનિ ના દર્શન કરવા છે તો આપણે શોધમાં નીકળીએ તો ક્યાં શોધવાના? સહેલો રસ્તો શું છે કે જે નગ્ન દિગંબર મુનિ છે એમાં જ ક્યાં થશે? કેમ કે સાથે એવું ચોખ્ખું દ્રવ્યલિંગ તો હોય જ. દ્રવ્યલિંગી જે છે, ચોખ્ખું દ્રવ્યલિંગ 28 મૂળ ગુણ સહિત છે, એમાં જ કોઈક મુનિ એવા હશે કે જેમની દશા 7મા 6ઠાની હશે. પણ જે એ સિવાય બીજા હશે એમાં કઈ 7મું 6ઠું ગુણસ્થાન હોય એમ બનતું નથી. મહાવ્રત પાળે છે બધા, પણ જે 28 મૂળ ગુણ સહિત ચોખ્ખું દ્રવ્યલિંગ છે અને જેને અંતરંગ દશા એવી 7મા ગુણસ્થાનની થઈ છે
એ મુનિની અહીંયા તો વાત ચાલે છે. એવા મુનિને વિશે ગુરુદેવ કહે છે કે મહાવ્રતધારી મુનિવરોને રોમ રોમમાં વૈરાગ્ય છવાઈ ગયો હોય છે. અંદર ચિદાનંદ સ્વરૂપમાં લીન થઈને ઘણી વિતરાગતા થઈ ગઈ છે. અને આ બધું મનુષ્ય ભાવમાં જ થાય છે. મનુષ્યપણામાં સમ્યક દર્શન પૂર્વકની આવી મુનિદશા પ્રાપ્ત કરવી તે જ સફળતા છે, મનુષ્ય ભવની સફળતા છે. વિષય કસાયમાં વૃદ્ધિ થઈ અને કાળ ગુમાવે. પાંચે ઇન્દ્રિયના વિષયો, એ વિષયોમાં જીવને અનાદિથી રસ પડી રહ્યો છે. અનાદિથી એમ જ થયું છે, જે જે ગતિમાં ગયો ત્યાં ત્યાં એને જે ઇન્દ્રિય મળીને એ ઇન્દ્રિયનો વિષય એમાં જ એ વૃદ્ધિ કરી અને રોકાઈ ગયો અને એને સમય વિતાવ્યો છે. પાંચે ઇન્દ્રિય મળી છે અને સંગની થયો છે, પોતે સમજી શકે છે પોતાનું હિત શેમાં છે, તે છતાંય ઇન્દ્રિયના વિષયમાં વૃદ્ધિ થઈ અને કાળ ગુમાવે, સમય ગુમાવે અને આત્માની દરકાર ન કરે, તે તો મનુષ્ય ભાવ હારી જાય છે. એ તો મનુષ્ય ભાવ હારી જાય છે. તેણે મનુષ્ય ભાવની દુર્લભતા જાણી નથી. વળી ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન તથા મુક્તિ પણ આ મનુષ્ય ભાવમાં જ થાય છે. માટે મનુષ્યપણામાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ધર્મની આરાધના કરવી તે જ સફળતા છે. આવો અમૂલ્ય મનુષ્ય ભાવ વેડફાઈ ન જાય એ માટે આચાર્ય ભગવાન કરુણા કરી અને આવી ગાથાઓ કહે છે અને પૂજ્ય ગુરુદેવ આપણને સમજાવે છે. જે જીવ ધર્મની દરકાર કરતો નથી અને વિષય કસાયમાં જીવન ગુમાવે છે, તે જીવ ચિંતામણી જેવો માનવ ભાવ હારી જાય છે. અને એ વાતને હવે દ્રષ્ટાંતથી સમજાવે છે. ગાથા 300 અને 301 એ બે ગાથાઓ છે. છેલ્લી બે ગાથા બધી દુર્લભ ભાવનાની છે, આપણે લઈએ છીએ. ગાથા 300 સંસ્કૃતમાં આ રીતે છે. ઇતિ દુર્લભમ મનુજત્વમ લબ્ધ્વા એ રમંતે વિષયેષુ તે લબ્ધ્વા દિવ્યરત્નમ બુદ્ધિ નિમિત્તમ પ્રજ્વલયંતી. એના અર્થમાં કહે છે કે એવું આ મનુષ્યપણું પામી જે ઇન્દ્રિય વિષયોમાં રમે છે, તે દિવ્ય અમૂલ્ય રત્નને પામી તેને, એટલે રત્નને ભસ્મ માટે, રાખ માટે દગ્ધ કરે છે, બાળી નાખે છે. રાખની જરૂર છે તો બીજું કાંઈ નથી મળતું, રત્ન એની પાસે છે તો રત્નને બાળીને રાખ કરે છે. એના જેવું એ કરી રહ્યો છે. ઇન્દ્રિયના વિષય માટે આ પોતાને આવું અમૂલ્ય મનુષ્યપણું મળ્યું છે એને એ વેડફી નાખે છે. ઇન્દ્રિયના વિષયમાં રમણતા કરે અને એ તેની સાથે સરખાવ્યું છે તો કે રાખ માટે રત્નને બાળી નાખવા સમાન એવું એ કરી રહ્યો છે. આ રત્ન જેવું મનુષ્યપણું છે અને ઇન્દ્રિયના વિષયો તો રાખ જેવા છે. ભાવાર્થમાં કહે છે કે અતિ કઠણતાથી પ્રાપ્ત થવા યોગ્ય એવો આ મનુષ્ય પર્યાય. અતિ કઠણતાથી જો મનુષ્યનો ભાવ પામવો દુર્લભ છે. અને આમ પણ વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે મનુષ્યો કરતા અસંખ્યાત ગણા નારકી છે, નારકી કરતા અસંખ્યાત ગણા દેવ છે, અને દેવ કરતા અસંખ્યાત ગણા તિર્યંચ છે. એટલે આપણે એનું પ્રમાણ કાઢીએ, એનો રેશિયો કાઢીએ તો આપણને ખ્યાલ આવે કે તિર્યંચો સૌથી વધારે છે. તો તિર્યંચો અને મનુષ્યનો રેશિયો કેવો આવે? એટલે મોટાભાગના જીવો ત્યાં છે, અનંત જીવો છે, પણ એમાં સંસાર પર્યાયમાં રહેલા
એ ક્યાં છે? મોટા ભાગના તિર્યંચમાં છે. બીજી રીતે કહીએ તો જીવ મુખ્યપણે વધારે ગતિ ક્યાં થાય? તિર્યંચમાં થાય. તિર્યંચની ગતિ થાય, અને આ જીવે પણ એવી ગતિ ઘણી કરી છે. એટલે કહે છે કે અતિ કઠણતાથી પ્રાપ્ત થવા યોગ્ય એવો આ મનુષ્ય પર્યાય એક અમૂલ્ય રત્ન તુલ્ય છે. તેને વિષય કસાયોમાં રમી વૃથા ગુમાવવો યોગ્ય નથી. અને એના પછી છેલ્લી ગાથા છે 301, એની અંદર કહે છે, હવે કહે છે કે આ મનુષ્યપણામાં રત્નત્રયને પામી તેનો મહાન આદર કરવો. એનો મહાન આદર કરવો. છેલ્લી ગાથામાં પછી કહે છે આચાર્ય ભગવાન કે ઇતિ સર્વ દુર્લભમ દર્શન જ્ઞાનમ તથા ચારિત્રમ ચ જ્ઞાત્વા ચ સંસારે મહાદરમ કુરુત્રયાણા અપી. એના અર્થમાં કહે છે કે આ બધું દુર્લભમાં પણ દુર્લભ જાણી, દુર્લભમાં પણ દુર્લભ જાણી, તથા દર્શન જ્ઞાન ચારિત્ર સંસારમાં દુર્લભથી પણ દુર્લભ જાણી, એ દર્શન જ્ઞાન ચારિત્રનો હે ભવ્ય જીવો તમે મહાન આદર કરો. મહાન આદર કરો. આદર કરો એટલે શું? એનું મહાત્મા લાવો. એટલું બધું મહાત્મા લાવો કે એ સિવાય બીજું કાંઈ સૂઝે જ નહીં. એટલું એનું મહાત્મા લાવો. ભાવાર્થમાં પંડિતજી કહે છે કે જ્યારે આ અધિકારની શરૂઆત કરી ત્યારે નિગોદથી વાત શરૂ કરી હતી ને, તો કહે છે કે નિગોદમાંથી નીકળી અને એના પછી જે પ્રમાણે કહ્યું, એકેન્દ્રીમાં ગયો અને ત્રસ્ત થયો ને તિર્યંત થયો અને તિર્યંતમાંથી નરકમાં ગયો અને પાછો આવ્યો અને તિર્યંત થયો અને ફરી પાછો કદાચ મનુષ્ય દેવ થયો અને મનુષ્ય થયો, બધી વાત કરી. એટલે એ વાતની શરૂઆત જે છે જે રીતે કરી હતી એને યાદ કરીને કહે છે કે નિગોદમાંથી નીકળી ઉપર કયા અનુક્રમથી સર્વ દુર્લભથી પણ દુર્લભ જાણો. શું? મનુષ્ય ભાવ. દુર્લભથી પણ દુર્લભ જાણો. વળી તેમાં પણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ તો અત્યંત દુર્લભ સમજો. અને તેને પામીને ભવ્ય જીવોએ તેનો મહાન આદર કરવો યોગ્ય છે. અને એ રીતે ઇતિ બોધિ દુર્લભ અનુપ્રેક્ષા સમાપ્ત. ત્યાં બોધિ દુર્લભ અનુપ્રેક્ષા સમાપ્ત થાય છે. ગુરુદેવે આ બે ગાથા ઉપર જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ છીએ. ગાથા 300 નો વિસ્તાર કરતા પૂજ્ય ગુરુદેવ કહે છે, એનો અર્થ ફરીથી લે છે અને કહે છે કે એવું આ મનુષ્યપણું પામી જે ઇન્દ્રિય વિષયોમાં રમે છે તે દિવ્ય અમૂલ્ય રત્નને પામી ભસ્મને માટે દગ્ધ કરે છે, રાખને માટે એને બાળી નાખે છે. ઉદાહરણ આપીને ગુરુદેવ કહે છે કે બાજરો સળે નહીં એટલે સડી ન જાય, તેને માટે તેમાં રાખ નાખવી હોય તો ત્યાં રત્નને બાળીને તેની રાખ કરે તો તે મૂર્ખો કહેવાય. તેમ મહામોંઘું મનુષ્યપણું અનંતકાળે મળ્યું એ રત્ન જેવું છે. જે જીવ વિષય કસાય ખાતર તે મનુષ્યપણું ગુમાવે છે અને આત્માનું ભાન કરતો નથી, તે જીવ રાખને માટે રત્નને બાળે છે. રાખને માટે રત્નને બાળે છે. આગળ કહે છે, બીજું એક ઉદાહરણ આપીને ગુરુદેવ કહે છે કે એક માણસ પાસે કિંમતી રત્નનો હાર હતો. તેને દોરાની જરૂર પડી, તેથી દોરાને માટે તેણે રત્નનો હાર તોડી નાખ્યો. તેમ અહીં મનુષ્ય ભાવ પામીને જે અજ્ઞાની જીવ ચૈતન્ય રત્નને ઓળખતો નથી અને વિષયોમાં સુખ માનીને તેમાં જ રમે છે, તે જીવ મનુષ્યપણું હારી જઈને અનંત સંસારમાં રખડે છે. કેમ કે પછી પાછું આવું મનુષ્યપણું મળે અને ધર્મ પામવો આ બધું ઘણું અઘરું છે, ઘણું દુર્લભ છે. આ બધા આટલા બધા આપણે તિર્યંચો જોઈએ છે, એ બિચારા કેવી રીતે ધર્મ પામે? ભલે ને સંઘની છે તો શું થઈ ગયું? આ ગાય ભેંસ વાંદરો આ તે બધા જે છે કૂતરો, આ બધાને આપણે ધર્મ પમાડવો હોય તો કેવી રીતે પમાડીએ? વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે એ ભાવમાં આપણે જઈએ. ભલે ને શાકાહારી થઈએ
તિર્યંચ શાકાહારી તિર્યંચો જે હોય છે ને જે, તો તેથી શું ધર્મ પામવો એ તો બહુ અઘરી વાત છે. એમાં કેવી રીતે પામીએ? અત્યારે આ મનુષ્ય ભવની અંદર આટલી બધી અનુકૂળતાઓ મળી, આટલું ભાષાનું જ્ઞાન, અને આપણી ભાષાની અંદર જ આપણે શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરીએ, અને એ જ્ઞાનને પણ બહુ જ સારી રીતે સમજીએ ગુરુદેવ પાસેથી. આપણને બે મહાગુરુઓ આપણી ભાષામાં મળ્યા, પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામી અને કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી. હવે આટલી બધી અનુકૂળતા હોવા છતાં પણ જો આપણે બ્રહ્મત્વનો પુરુષાર્થ ન કરીએ તો પછી ક્યારે કરી શકીએ? પછી પ્રતિકળતાઓમાં તો ક્યાંથી થવાનો છે? પછી તો ભાષાનો વાંધો, સમજવાનો વાંધો, સમજાવનારનો વાંધો, શાસ્ત્ર ન મળે, કેવી રીતે થશે બધું? જરાક વિચાર કરીએ કે એ બધું કેવી રીતે થાય. બીજી ક્યાંય કોઈ પણ ગતિમાં જઈએ તો એ બધું ક્યાંથી થાય, કેવી રીતે થાય? અરે અત્યારે વર્તમાનમાં જ આપણે જરાક વિચાર કરીએ કે આપણને જે આ મળ્યું છે એ બીજા કેટલાય લોકોને નથી મળ્યું. પાપાનું બંધી પુણ્યને કારણે સંપત્તિ બધું મળ્યું છે, પણ આ નથી મળ્યું, આવી જીનવાણી નથી મળી. જીનવાણીને સમજવા માટે જે જોઈએ એ ભાષા એમની પાસે તો નથી. ટ્રાન્સલેશનોમાં આ ભાવ કઈ છે, અને એવી રુચિ થાય, અને એમાં પાછા આ ભાષા સમજીને કરે એવો તો કોઈ એકલો હોય. અબજો જીવોની અંદર એકાદ બે જીવ એવા નીકળે કે એને આપણી વાત કંઈક સમજાવી હોય ને પછી એ આવી જાય આપણી સાથે, જે બીજી ભાષા વાળો હોય. બાકી તો અઘરું છે. ભારતની આ ભાષાઓમાં આપણને ધર્મ પામવાની અનુકૂળતાઓ પૂરેપૂરી છે. કોઈ પણ ભાષા, ગુજરાતી, હિન્દી હોય, મરાઠી હોય, કન્નડ હોય કે બંગાળી હોય, એ બધી ભાષાઓની અંદર આપણને આ ધર્મનું સાહિત્ય, જીનવાણી પ્રાપ્ત થાય છે. અને એ બધામાં જે પ્રાપ્ત થાય છે એ ઉપરાંત આપણને પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનો અને કૃપાળુદેવના વચનામૃતો, જે ઓરિજિનલ વસ્તુ જે છે તે ઓરિજિનલ આપણને પ્રાપ્ત થાય છે. ગુજરાતી ભાષાનું એના પણ ભાષાંતર થયા છે, કૃપાળુદેવના વચનામૃતના પણ એ ભાષાંતર છે. આપણને ઓરિજિનલ પ્રાપ્ત થાય છે. અને વાણીની અપેક્ષાથી વિચાર કરીએ તો ગુરુદેવ પોતે જ કહે છે કે જે જ્યારે વિસ્તાર કરે છે કોઈ પણ ગાથાનો ત્યારે કહે છે કે જેવું ગુજરાતીમાં આવે એવું હિન્દીમાં ના આવે. ગુરુદેવે હિન્દીમાં ઘણા પ્રવચન આપ્યા, પણ પોતે જાતે એ તો કહે છે, કેમ કે એક આખો ફ્લો છે અને એ ફ્લો ગુજરાતીમાં જે રીતે છે એ ભાવવાળી વાત આપણને કેટલી સરસ રીતે સમજાઈ જાય છે, હૃદયને સ્પર્શી જાય છે. એટલે આપણને તો બીજા બધા કરતા ભારતની બધી ભાષાઓમાં બધું છે તે છતાં પણ આપણને તો વિશેષ કંઈક પ્રાપ્ત થયું છે. હા, એટલા માટે હું તો હંમેશા એમ કહું છું કે અત્યારે વર્લ્ડમાં સર્વશ્રેષ્ઠ ભાષા તો ગુજરાતી જ છે, કે જેમાં આપણને આ શાસ્ત્રો તો પ્રાપ્ત થયા છે, પણ ઉપરાંતમાં આપણને ગુરુદેવ અને કૃપાળુદેવના વચનામૃત અને ગુરુદેવના પ્રવચનો પ્રાપ્ત થયા છે. હવે આવું બધું ક્યાં મળે? વિચાર કરીએ તો પરદેશમાં બધે ક્યાં કેટલું મળે છે, કોને મળ્યું છે, એના આજુબાજુ નજર નાખીએ ને તોય ખબર પડે કેટલું દુર્લભ છે. તો પછી બીજી ગતિમાં તો શું વાત કરવી? અને દેવની ગતિની અંદર જો અત્યારે આપણને તૈયાર મળ્યું છે તો પણ આપણે નથી કરતા, તો દેવની ગતિમાં એ દેવ ત્યાંથી નીચે ઉતરી અને ભગવાન જ્યાં બિરાજી રહ્યા છે ત્યાં જઈ અને ભગવાનની વાણી એને ગ્રહણ કરે ને સાંભળે, એવું કેટલા દેવ કરે? કેટલા દેવ કરતા હશે? વિચાર કરીએ તો એને સગવડ છે, જઈ શકે મધ્યલોકમાં આવી અને મહાવીર ક્ષેત્રમાં કે જ્યાં બીજી જગ્યાએ જયારે ભરત ક્ષેત્ર હોય તો ભરત ક્ષેત્રમાં, ઐરાવત ક્ષેત્ર તો ઐરાવત ક્ષેત્રમાં દેવો આવે, સમોસરણમાં આવે છે. પણ કયા દેવો આવે છે? કેટલા દેવો આવે છે? એટલા સમ્યક દ્રષ્ટિ દેવો જ આવે છે. બીજા બધા દેવો મિથ્યા દ્રષ્ટિ દેવ જે છે એ બધા તો બધું ભૂલી જાય છે. સ્વભાવને કારણે મિથ્યાત્વ સહિત જે દેવ થયા છે એને તો કઈ ધર્મ યાદ આવતો જ નથી. એમને કઈ ધર્મ યાદ આવતો જ નથી, અને એ આખું આયુષ્ય એમાં જ પૂરું કરે છે. જે દેવગતિના સુખો જે કહેવાય બાહ્યમાં જે કંઈ એમાં જ પૂરું કરે છે, ત્યાં જાય છે. અરે આપણે જોઈએ છીએ વ્યવહારની અંદર, અહીંયા આપણે જોઈએ છીએ કે
આ પ્રવચનો વગેરે ત્યાં ચાલતા હોય, આવો સમાગમ થતો હોય, અને બધા પાસે સગવડ છે, જવા આવવા માટેની સગવડો કેટલા લોકો પાસે છે, કેટલા લોકો પાસે આ ઇન્ટરનેટ છે, કેટલા લોકો પાસે જવા આવવાની સગવડ છે ભારતની અંદર પણ, અને ભાષા બધું આવડે છે, છતાં પણ એ બધાને એ બધી સગવડ હોવા છતાં કેટલા લોકો આવો અભ્યાસ કરે છે, કેટલા લોકો એવા મુનિઓના પ્રવચનો સાંભળવા જાય છે. સગવડ તો બધા પાસે છે. બધી વાતનો વિચાર કરીએ ત્યારે આપણને આવો અમૂલ્ય અવસર મળ્યો હોય ત્યારે એને વેડફી ન નાખવો જોઈએ. એ વાત અહીંયા જે કરી છે ને, એ વાત બહુ બેસી જાય છે. સાચી વાત છે. ક્યારે થશે આ બધું? અત્યારે જો નહીં થાય તો પછી ક્યારે થશે? આ તો સર્વોત્કૃષ્ટ ક્ષણો આપણને પ્રાપ્ત થઈ છે. આ ક્ષણોને ગુમાવવા જેવી નથી. જેટલું આયુષ્ય બાકી રહ્યું છે એ હવે આના સિવાય બીજે ક્યાંય વેડફાઈ ન જાય. મનુષ્યપણાની દુર્લભતા અહીંયા વર્ણવી છે કે ધર્મ સમજવા માટે જો અહીંયા આ મનુષ્યપણાની દુર્લભતા વર્ણવી છે. ગુરુદેવ અહીંયા કહે છે કે મનુષ્ય ભાવ પામીને જે અજ્ઞાની જીવ ચૈતન્ય રત્નને ઓળખતો નથી અને વિષયોમાં સુખ માનીને તેમાં જ રમે છે, તે જીવ મનુષ્યપણું હારી જઈને અનંત સંસારમાં રખડે છે. મનુષ્યપણાની દુર્લભતા શા માટે વર્ણવી? કે ધર્મ સમજવા માટે. જો ધર્મ ન સમજે તો મનુષ્યપણું હારી જાય છે. અનંત વાર મનુષ્યપણું પામ્યો પણ આત્માની દરકાર ન કરી, તેથી પાછો સંસારમાં જ રખડ્યો. માટે આત્માની સમજણ કરી લેવા જેવી છે. આત્માની સમજણ કરી લેવા જેવી છે એટલે કે સમ્યક પ્રગટ કરવા જેવું છે. સત સમાગમે સાધુ સંત પુરુષો પાસેથી ચૈતન્ય સ્વભાવનું શ્રવણ કરીને તેનો નિર્ણય કરવો જોઈએ. કહો મનુષ્યપણાની આવી દુર્લભતા સમજીને તો ચૈતન્યને જ ધ્યેય બનાવવા જેવો છે. બીજું કાંઈ જીવનમાં ધ્યેય હોય નહીં. જેણે ચૈતન્યને ધ્યેય ન બનાવ્યો અને એકલા પરને જ ધ્યેય બનાવ્યું, તે જીવ સ્વ વિષયને ચૂકી અને પર વિષયમાં રમે છે. સ્વ વિષયને ચૂકી અને પર વિષયમાં રમે છે. તે કેવો છે કે રાખને માટે રત્નને બાળી નાખે એવો મૂર્ખ છે. જો વિષયોને તો રાખની ઉપમા આપી, વિષયોમાં અજ્ઞાની સુખ માને છે, પણ ચૈતન્યને તે જાણતો નથી. વિષયો તો રાખ જેવા છે અને આત્મા અમૂલ્ય ચિંતામણી રત્ન છે. એક બીજું ઉદાહરણ આપીને ગુરુદેવ કહે છે કે મધદરિયે વાણમાં બેઠો હોય અને ખીલાની જરૂર પડે ત્યાં વાણનો ખીલો કાઢે તો તે મૂર્ખ કહેવાય. કેમ કે એમ કરતા પછી એ વાણ ડૂબે. કે આ ભવસાગરમાં જ્યારે એને આવું અમૂલ્ય ધર્મ વગેરે મળ્યા હોય એ વખતે આ ધર્મને બાજુ પર મૂકી અને ઇન્દ્રિયના વિષયમાં જાય તો એ ભવસાગરમાં ડૂબે. બીજું શું થાય? એ મૂર્ખ કહેવાય. તેમ મનુષ્યપણું તે તો સંસારના મધદરિયે વહાણ મળ્યું છે, તેને વિષય ભોગમાં ગુમાવે અને આત્માની દરકાર ન કરે તો તે મૂઢ છે. તે મૂઢ છે. અરે જીવ, આત્મા તરફ વલણ કર. અરે જીવ, આત્મા તરફ વલણ કર. આત્માનો મહિમા કરી અને મનુષ્યપણાની સફળતા કર. ગુરુદેવ કહે છે, જુઓ દેવો પણ મનુષ્યપણું ક્યારે પામીએ એવી ભાવના કરે છે. સમ્યકની દ્રષ્ટિ દેવોને તો બહુ જ એમ હોય છે. એ શા માટે? શું વિષયો માટે મનુષ્યપણાને ઈચ્છે છે? ના. દેવોને વિષય ભોગો તો ઘણા મળ્યા છે, પણ આત્માનું પૂર્ણ કલ્યાણ મનુષ્યપણામાં જ થાય છે. તેથી તેઓ મનુષ્યપણાની ભાવના કરે છે. કહો આવું દુર્લભ મનુષ્યપણું પામીને
આત્માના કલ્યાણનો ઉપાય કરવો તે જ કર્તવ્ય છે. અને પછી આગળ કહે છે કે આ મનુષ્યપણામાં રત્નત્રયને પામી તેનો ઘણો આદર કરવો. અને છેલ્લી 301 ગાથાનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે આ બધું દુર્લભમાં પણ દુર્લભ જાણી તથા દર્શન જ્ઞાન ચારિત્ર સંસારમાં દુર્લભથી પણ દુર્લભ જાણો. આ મનુષ્યપણું એ તો દુર્લભથી દુર્લભ, અને બધી જ અનુકૂળતા જીનવાણી બધું પ્રાપ્ત થયું એ પણ દુર્લભ, અને એનાથી પણ દુર્લભ શું છે તો કે દર્શન જ્ઞાન ચારિત્ર દરની દશા પ્રગટ કરવી, સન્મત પ્રગટ કરવું એ દુર્લભ છે. દર્શન જ્ઞાન ચારિત્ર સંસારમાં દુર્લભથી પણ દુર્લભ જાણો, અને એ દર્શન જ્ઞાન ચારિત્રનો હે ભવ્ય જીવો તમે ઘણો આદર કરો. કહો સંસારમાં મનુષ્યપણું અને સત સમાગમ વગેરે મહાદુર્લભ તો છે, પણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તે તો દુર્લભથી પણ દુર્લભ છે. અરે જીવો, આવું મનુષ્યપણું પામીને સાચા દેવ ગુરુ શાસ્ત્રને ઓળખીને તેનો મહા આદર કરો. કુદેવ કુગુરુનો આદર છોડો અને મહાપ્રયત્નપૂર્વક આદરથી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને સેવો. એ ભવ્ય જીવો, મનુષ્યપણું પામીને આત્માના સ્વભાવનો આદર કરો. આત્માના સ્વભાવનો આદર કરો. પોતે ભગવાન આત્મા, પોતે જ્ઞાન આનંદ સ્વરૂપ, સિદ્ધ સમાન, શુદ્ધ, પૂર્ણ, પવિત્ર, અને એની અનુભૂતિ અનંત જીવોએ કરી તો એનો અનુભવ હું કરું. બસ એ એક લગ્ની લાગવી જોઈએ. અને એવી જેને લગ્ની લાગી છે એને જ આત્માના સ્વભાવનો આદર છે. બહારમાં બીજા કોઈનો એને આદર નથી, માત્ર પોતાના જ્ઞાન સ્વભાવનો આદર છે. અને જેને પોતાના જ્ઞાન સ્વભાવનો આદર છે એને સહજ રીતે જ જીનેશ્વર ભગવાન, જીનવાણી, સાચા દેવ, સાચા ગુરુ અને સાચા શાસ્ત્ર એનો આદર હોય છે. આગળ કહે છે કે નિગોદમાંથી નીકળી ઉપર કયા અનુક્રમથી સર્વ દુર્લભથી પણ દુર્લભ જાણો, ને વળી તેમાં પણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ તો અત્યંત દુર્લભ સમજો. તેને પામીને ભવ્ય જીવોએ તેનો મહાન આદર કરવો યોગ્ય છે. અહીંયા પંક્તિઓ લખી છે, ઢુંઢારી ભાષામાં છે, એનો અર્થ કે નથી લખ્યો, પણ આપણે પંક્તિ વાંચીએ એટલું સમજાય તેટલું. વશી નિગોદ ચીર દિકસી ખેદ સહી ધરણી તરુની બહુ, પવન ગોદ જલ અગ્નિ નિગોદ લહી જરન મરણ સહુ, લટ દિંડોળ ઉટકણ મકોડ તન ભમર ભ્રમણ કર, જલ વિલોલ પશુ તન સુકોલ નભચર સર ઊર પર, ફીરી નરક પાત અતિ કષ્ટ સહી કષ્ટ કષ્ટ નર તન મહત, તહમ પાય રત્નત્રય ચિગદ જે તે દુર્લભ અવસર લહત. અહીંયા ગુરુદેવ કહે છે નિગોદમાંથી નીકળીને ત્રસપણું પામવું દુર્લભ છે. તેમાં પંચેન્દ્રિયપણું, સંજ્ઞીપણું, મનુષ્યપણું, દીર્ઘ આયુ, પંચેન્દ્રિયોની પૂર્ણતા, પાંચેન્દ્રિયોની પૂર્ણતા, ઊંચું કુળ, ધર્મની બુદ્ધિ, સત સમાગમ, એ બધું મળવું દુર્લભ છે. આ બધાની વાત આચાર્ય ભગવાન એક એક ગાથા દ્વારા કરીને આ બધું એક પછી એક કેટલું દુર્લભ છે એની વાત કરીને, તો એ બધું મળવું દુર્લભ છે. છતાં તે અપૂર્વ નથી. એવું પણ મળ્યું છે પૂર્વે, તે તો પૂર્વે મળી ગયું છે, પણ આત્માનું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પામવું તે અપૂર્વ દુર્લભ છે. અનંત કાળના ભવ ભ્રમણથી ઉગરવાનું ટાણું આ મનુષ્ય ભાવમાં છે, તથા જો આત્માની દરકાર કરી નહીં તો ફરી આવો અવસર મળવો
મહાદુર્લભ છે. માટે આવી દુર્લભતા સમજીને આ મનુષ્યપણામાં ચૈતન્ય સ્વભાવ આત્માના મહા આદરપૂર્વક પ્રયત્ન કરીને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની આરાધના કરવી. એ જ ધર્મ ધ્યાન આરાધના છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્રની આરાધના. એ ધર્મ ધ્યાન આરાધના ભરત ક્ષેત્રને વિશે વર્તમાનમાં થઈ શકે છે 4 થી 7મા ગુણસ્થાનની આરાધના. અને એવો શ્રી સદગુરુઓનો ઉપદેશ છે. એ પ્રમાણે બોધિ દુર્લભ અનુપ્રેક્ષા અહીંયા સમાપ્ત થાય છે. એના પછીથી 12મી અનુપ્રેક્ષા ધર્મ અનુપ્રેક્ષા. ધર્મ અનુપ્રેક્ષા આની પણ ઘણી ગાથા છે. જેમ અગાઉ લોક ભાવના ઘણી ગાથાઓ હતી અને લોકનું સ્વરૂપ અને જીવોનું સ્વરૂપ અને પછી એમાં દ્રવ્યાન યોગ પણ સમજાયો અને એ બધી ઘણી બધી વાત આવી ને કેટલી બધી ગાથાઓ 169 ગાથાઓમાં. તો એવી રીતે અહીંયા ધર્મ અનુપ્રેક્ષા છે એની પણ ઘણી ગાથા છે. તો એના વિશે જરા વાત આજે છે થોડી, એ આપણે પહેલા લઈએ છીએ ને આવતી વખતથી એ અનુપ્રેક્ષાની ગાથાઓ લઈશું. ધર્મનું મૂળ સર્વજ્ઞ છે. ગુરુદેવ કહે છે કે ધર્મનું મૂળ સર્વજ્ઞ છે. ધર્મ અનુપ્રેક્ષાની શરૂઆત કરતા સૌથી પહેલી વાત ગુરુદેવ આપણને એ સમજાવે છે કે ભાઈ તું ધર્મ કરે છે પણ ધર્મનું મૂળ સર્વજ્ઞ છે એ પહેલા નક્કી કરી લે. આ ધર્મ અનુપ્રેક્ષામાં જૈન દર્શનનો સાર ગોઠવી દીધો છે. જૈન દર્શનનો સાર ગોઠવી દીધો છે. ધર્મ અનુપ્રેક્ષામાં જૈન દર્શનનો સાર ગોઠવી દીધો છે. સમ્યક દ્રષ્ટિ કેવું વસ્તુ સ્વરૂપ વિચારે છે તે પણ આમાં વર્ણવ્યું છે. ધર્મ અનુપ્રેક્ષાનું વર્ણન કરતા પહેલા સર્વજ્ઞ દેવનું સ્વરૂપ બતાવે છે. પહેલા તો આચાર્ય ભગવાન ગાથાઓમાં સર્વજ્ઞ દેવનું સ્વરૂપ બતાવે છે. કેમ કે ધર્મનું મૂળ સર્વજ્ઞ છે. ધર્મનું મૂળ સર્વજ્ઞ છે. સર્વજ્ઞતા તે આત્માનું પૂર્ણ સ્વરૂપ છે. સર્વજ્ઞ પરમાત્માને આપણે કેવળી પરમાત્માને સર્વજ્ઞ કહીએ છીએ. હરિયંત પરમાત્મા, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન અને સિદ્ધ ભગવાન એમને સર્વજ્ઞતા પ્રગટ કરી છે. એ સર્વજ્ઞ છે ને માત્ર ને એક સમયની અંદર એકી સાથે જાણે. તો સર્વજ્ઞતા બહારથી નથી પ્રગટ થઈ. એ આત્માનું શુદ્ધ સ્વરૂપ છે, પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે. સર્વજ્ઞતા તે આત્માનું પૂર્ણ સ્વરૂપ છે. પૂર્ણ શુદ્ધતા પ્રગટ થઈ એટલે સર્વજ્ઞતા પ્રગટ થાય છે. ને માત્ર એક સમયમાં બધા જ્ઞેયો જણાય. 3 કાળના જ્ઞેયો, 3 લોકના બધા જ્ઞેયો એક સમયમાં એક સાથે જણાય. એવી સર્વજ્ઞતા એ આત્માનું સ્વરૂપ છે. એવો આત્માનો પૂર્ણ ભાળ એ મૂળ સ્વરૂપ છે. સર્વજ્ઞતા તે આત્માનું પૂર્ણ સ્વરૂપ છે. એટલા માટે અહીંયા એમ કહ્યું ગુરુદેવે કે ધર્મનું મૂળ સર્વજ્ઞ છે. કેમ કે સર્વજ્ઞને આવી સર્વજ્ઞતા પ્રગટ થઈ છે અને એ પ્રગટ થઈ છે એ પછીથી એ જ વાત એમની દિવ્ય ધ્વનિ દ્વારા બહાર આવી છે. એ જ વાત બહાર આવી છે. એ જ માર્ગ પ્રકાશ્યો છે. અને એમાં આવ્યું કે જીવ માત્રનું એવું સ્વરૂપ છે. એટલે જે ધર્મની વાત કરીએ ક્યાં છે? ધર્મની વાત કરીએ છીએ ક્યાં છે? એટલે સર્વજ્ઞની અંદર છે. સર્વજ્ઞ દ્વારા જ એ વાત આપણને પ્રાપ્ત થાય છે. અને એ તો સાબિત થઈ ગયું કે એમને એ સર્વજ્ઞતા પ્રગટ કરી એટલે એ વાત પણ સાબિત થઈ ગઈ. બીજી સાબિતીની જરૂર પણ રહેતી નથી. તો સર્વજ્ઞતા તે આત્માનું પૂર્ણ સ્વરૂપ છે અને આત્માનો જ્ઞાન સ્વભાવ છે. એમાંથી જ્ઞાનની પરિપૂર્ણ દશા પ્રગટે છે એટલે સર્વજ્ઞતા પ્રગટે છે. કેવળ જ્ઞાન પ્રગટે છે. તેનું નામ સર્વજ્ઞતા છે. અને આ કેવળ જ્ઞાન પ્રગટે છે તો કઈ એકલું જ્ઞાન જ પૂર્ણપણે પ્રગટે છે એમ નથી. અનંતપૂર્ણ બધા જ પૂર્ણપણે પ્રગટ થાય છે. સર્વજ્ઞતા બહારથી નથી આવતી. જેણે સર્વજ્ઞને ન માન્યા
તેણે આત્માને ન માન્યો. કેમ કે સર્વજ્ઞતા તો અંદર પોતાની છે. જો સર્વજ્ઞતાને નથી માનતો, સર્વજ્ઞને નથી માનતો, તો પોતાને નથી માનતો. તર્ક દ્વારા પણ આપણને સમજાય છે. સર્વજ્ઞતા તો એનું પોતાનું સ્વરૂપ છે ને, જીવ માત્રનું સ્વરૂપ છે. તો સર્વજ્ઞતા બહારથી નથી આવતી. તો જેણે સર્વજ્ઞને ન માન્યા, એને સર્વજ્ઞતાને પણ માની નહીં, તો પોતાની સર્વજ્ઞતાને પણ એને ક્યાંથી માની હોય? એનો વિકલ્પ ના આવે એને. જેણે સર્વજ્ઞને ન માન્યા તેણે આત્માને ન માન્યો. જ્ઞાન ગુણને ન માન્યો, આત્માને ન માન્યો, જ્ઞાન ગુણને ન માન્યો. અને એક પણ ગુણને ન માને તો દ્રવ્યને જ ક્યાં એને માન્યું છે? દ્રવ્યને નથી માન્યું તો પછી પર્યાય ક્યાં રહી? દ્રવ્ય વિના પર્યાય નથી. તો એને શું માન્યું? એને કાંઈ માન્યું નથી. એ અંધકારમાં બાચકા ભરે છે, બીજું કાંઈ કરતો નથી ધર્મના નામે. એને નથી માન્યું એ શું કરી રહ્યો છે? પર્યાયનું પરિપૂર્ણ સામર્થ્ય ન માન્યું. કે આ તો પર્યાયનું પરિપૂર્ણ સામર્થ્ય છે. સર્વજ્ઞતા પ્રગટ થઈ છે. સર્વજ્ઞે કહેલા શાસ્ત્રો ન માન્યા. કે સર્વજ્ઞને જ માન્યા નથી તો પછી કાંઈ નથી માન્યું. આત્માના જ્ઞાન સ્વભાવના અવલંબને રાગ અને અલ્પજ્ઞતાનો નાશ કરીને સર્વજ્ઞ દશા પ્રગટી. તે સર્વજ્ઞ દેવ ધર્મનું મૂળ છે. જેને સર્વજ્ઞની પ્રતીત નથી, શ્રદ્ધા નથી, એને જે માનતો નથી, તેને આત્માની પ્રતીત નથી, આત્માની પ્રતીત થતી પણ નથી. એને આત્માની પ્રતીત થાય ક્યાંથી? શ્રદ્ધા ક્યાંથી થાય? અને તેને સમ્યક દર્શન થતું નથી. સર્વજ્ઞને જાણતા અલ્પજ્ઞતા કે રાગ દેશ સર્વજ્ઞને નથી, તેથી મારા આત્માનું પણ તે સ્વરૂપ નથી. એટલે કે રાગ દેશ તે મારા આત્માનું સ્વરૂપ નથી. એમ રાગ અને અલ્પજ્ઞતામાં હે બુદ્ધિ થઈ અને પરિપૂર્ણ જ્ઞાન સ્વભાવમાં ઉપાદેય બુદ્ધિ થઈ, તેનું નામ ધર્મ છે. ગુરુદેવે કહ્યું ને, સર્વજ્ઞને માનતા ધર્મની વાત કરી તો કેવી રીતે ધર્મ છે એ સમજાવ્યું. સર્વજ્ઞને જાણતા ધર્મ કેવી રીતે થાય? તો કે છે કે સર્વજ્ઞને જાણતા અલ્પજ્ઞતા કે રાગ દેશ સર્વજ્ઞને નથી, એ તો સ્વીકાર થઈ ગયો આપણને. સર્વજ્ઞતા એમને પ્રગટ થઈ છે તો. અને તેથી મારા આત્માનું પણ તે સ્વરૂપ નથી. જો સર્વજ્ઞ જે થયા છે એમના આત્મા નું સ્વરૂપ રાગ દ્વેષ સ્વરૂપ નથી, તો કોઈ પણ આત્માનું સ્વરૂપ તો રાગ દ્વેષ સ્વરૂપ તો હોય નહીં. ભલે વર્તમાનમાં પર્યાયમાં રાગ દ્વેષ હોય, પણ સ્વરૂપ એનું સ્વરૂપ રાગ દ્વેષનું સ્વરૂપ હોય નહીં. એટલે મારા આત્માનું પણ તે રાગ દ્વેષ એવું સ્વરૂપ નથી. અને એમ રાગ અને અલ્પજ્ઞતામાં બે બુદ્ધિ થઈ, છોડવાની બુદ્ધિ થઈ. રાગ દ્વેષ અલ્પજ્ઞતા એ બધું મારું સ્વરૂપ નથી, એટલે એને હું છોડું. એ છોડવા લાયક છે, એ બુદ્ધિ છોડવા લાયક છે, એ વિકલ્પ જ છોડવા લાયક છે. તો એવી હે બુદ્ધિ થઈ. અને સાથે બીજું શું થાય કે એમને સર્વજ્ઞતા પ્રગટ થઈ છે, તો સર્વજ્ઞતા એ પરિપૂર્ણ દશા છે. એટલે જ્ઞાનની પરિપૂર્ણ દશા પ્રગટ થઈ છે. કે છે કે એવું થયું અને પછી પરિપૂર્ણ જ્ઞાન સ્વભાવમાં ઉપાદેય બુદ્ધિ થઈ. જ્યારે રાગ અને અલ્પજ્ઞતામાં હે બુદ્ધિ થઈ, તો પછી ઉપાદેય બુદ્ધિ જ્ઞાન સ્વભાવમાં થઈ. અને એનું નામ તો ધર્મ છે. એનું નામ જ ધર્મ છે. એટલે ધર્મનું મૂળ સમ્યક દર્શન છે. એ આ રીતે પણ વાત થાય કે સમ્યક દર્શન તો પછી પ્રગટ થયું એટલે ધર્મનું મૂળ કહેવાય. પણ સર્વજ્ઞતાની વાત અહીંયા તો સમજાવી છે ને. સર્વજ્ઞતા દ્વારા જીવને ખરેખર આસ્તિક્ય ભાવ હોય. સર્વજ્ઞને માને તો એને આસ્તિક્ય છે. પોતાને માને છે તો ક્યારે માને છે? પોતાને ક્યારે માને છે? ક્યારેક ને ક્યારેક ભૂતકાળમાં એને સર્વજ્ઞનો પરિચય કોઈક રીતે થયો છે. કોઈક રીતે સર્વજ્ઞની સભામાં બેઠો છે કે સર્વજ્ઞની વાણી એને પ્રાપ્ત થઈ છે, તો જ એ પોતે પોતાને માની શકે, નહીતર માની શકતો જ નથી. પછી આગળ વધે છે. અહીંયા કહે છે કે ધર્મનું મૂળ સમ્યક દર્શન છે, પણ તે સમ્યક દર્શન સર્વજ્ઞની પ્રતીત વગર થતું નથી.
એવા પરિણામ સર્વજ્ઞની શ્રદ્ધા વિના થતા નથી. એમ નથી કેવું સર્વજ્ઞની પ્રતીતને શ્રદ્ધાની વાત કરી એટલે એમ નથી કરવું કે સર્વજ્ઞ કોઈ કૃપા થાય તો મને સમ્યક દર્શન થાય, એમ કહેવાનો આશય નથી. સર્વજ્ઞએ તો કૃપા કરી દીધી, સર્વજ્ઞની કરુણા તો અપાર છે. એમણે તો એનો માર્ગ બતાવી દીધો, પોતે એ માર્ગે ચાલી અને માર્ગ બતાવી દીધો છે, એટલે તો એમની તો કરુણા પૂરેપૂરી આપણને પ્રાપ્ત થઈ. એટલે હવે એ રાહ નથી જોવાની કે હું ભગવાન પાસે જઈને પ્રાર્થના કરું કે એ સર્વજ્ઞ પરમાત્મા મને સમ્યક આપો, એમ કહેવાનો આશય નથી. પણ સર્વજ્ઞની પ્રતીત વિના સમ્યક દર્શન કેવી રીતે છે? તમે સર્વજ્ઞને જ માનતા નથી. તો કે છે કે સમ્યક દર્શન સર્વજ્ઞની શ્રદ્ધા વગર થતું નથી. માટે અહીં એમ કહ્યું કે ધર્મનું મૂળ સર્વજ્ઞ છે. સર્વજ્ઞને જાણ્યા તેણે આત્માનો પરિપૂર્ણ સ્વભાવ જાણ્યો. આત્માનો પરિપૂર્ણ સ્વભાવ કેવો હોય તો કે સર્વજ્ઞનો છે એવો હોય. સર્વજ્ઞને જાણ્યા તેણે આત્માનો પરિપૂર્ણ સ્વભાવ જાણ્યો. સર્વજ્ઞ થવાની પ્રતીત થઈ એટલે અલ્પજ્ઞતા અને રાગનો તે જ્ઞાતા રહ્યો. પોતાનું પણ સર્વજ્ઞ સ્વરૂપ છે એવી શ્રદ્ધા થઈ તો પછી શું થાય કે એ સર્વજ્ઞતા પોતે પ્રગટ કરે એટલે સર્વજ્ઞ થવાની એને શ્રદ્ધા થઈ. એટલે અલ્પજ્ઞતા અને રાગનો તો એ શું રહ્યો? માત્ર જ્ઞાતા રહ્યો કે તો બધું મારા જ્ઞાનનું જ્ઞેય, એ મારું સ્વરૂપ નહીં. અને પછી એની રુચિ ન રહી, એની રુચિ ન રહી. અલ્પજ્ઞતા અને રાગ નો જ્ઞાતા રહ્યો અને તેની રુચિ ન રહી. સર્વજ્ઞ દેવ કાંઈ ન જાણે એમ બને જ નહીં. કોઈ કહે કે અમુક અપેક્ષિત ધર્મોને સર્વજ્ઞ ન જાણે તો તેમ બને નહીં. એ મિથ્યા માન્યતા છે, સમજ્યા જ નથી એ સર્વજ્ઞને, એટલે એવી કાંઈક ગાંડી વાતો કરે છે. સર્વજ્ઞ એ જ્ઞેય માત્રને જાણે, કોઈને ન જાણે એમ બને જ નહીં. અમુક અપેક્ષિત ધર્મને ન જાણે એવું હોય જ નહીં. જે ધર્મ શ્રુત જ્ઞાનમાં જણાય તે કેવળ જ્ઞાનમાં ન જણાય એમ કેમ બને? શ્રુત જ્ઞાનમાં પણ પરોક્ષપણે એ બધું જણાય છે, તો સર્વજ્ઞને તો પ્રત્યક્ષ બધું જણાય છે. કહે છે કહો સર્વજ્ઞતા તો આત્માનો સ્વભાવ છે, તે શું ન જાણે? સર્વજ્ઞતા નક્કી કરે તો પદાર્થોમાં 3 કાળની પર્યાય ક્રમબદ્ધ થાય છે એ પણ નક્કી થઈ જાય. આપણે ક્રમબદ્ધ પર્યાયનો આખો સ્વાધ્યાય કર્યો, એમાં સર્વજ્ઞની વાતથી તો શરૂઆત કરી. સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં જ્ઞેય માત્ર જણાય છે એવી સર્વજ્ઞતા છે, અને એવી સર્વજ્ઞતાનો મને સ્વીકાર છે. તો પછી અનંત જ્ઞેયો ભગવાનના જ્ઞાનમાં જે અત્યારે એવી પર્યાયો નથી થઈ, એ બધી પર્યાયો ભગવાનના જ્ઞાનમાં તો આવી છે. તો એનો અર્થ જ એ થયો કે એ પર્યાયો નિશ્ચિત છે, નક્કી જ છે. એનો કાળ પણ નક્કી છે, એનો ક્રમ પણ નક્કી જ છે. સર્વજ્ઞના જ્ઞાનમાં આવ્યું છે તો એ વસ્તુ, એ પર્યાય એની, અને એ પર્યાય જ્યારે થવાની છે એ કાળ, એ બધું નક્કી છે. એમ આપણને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય સર્વજ્ઞતા દ્વારા થાય છે. એટલે સર્વજ્ઞતા નક્કી કરે તો પદાર્થોમાં 3 કાળની પર્યાય ક્રમબદ્ધ થાય છે એ પણ નક્કી થઈ જાય. એટલે પોતે જ્ઞાતા દ્રષ્ટા રહી જાય, કર્તાનો ભાવ ટળી જાય છે. શું કરે, કોણ કરે, કેવી રીતે કરે? જ્યારે પરિણામ નિશ્ચિત છે, પર્યાયો જે થવાની છે તે જ થવાની છે, તો પછી કરવાનો ભાવ જે છે, પરમા કર્તાપણાનો ભાવ જે છે તે ચાલ્યો જાય છે. એટલે પોતે જ્ઞાતા દ્રષ્ટા રહી જાય છે, એટલે દૃષ્ટિ સ્વરૂપ તરફ જાય છે. માટે પહેલા અહીં ધર્મના મૂળ તરીકે સર્વજ્ઞને વર્ણવે છે, અને ગાથા 302 થી શરૂ કરી અને આ અધિકાર શરૂ થાય છે. તો એ આપણે આવતા સ્વાધ્યાયથી શરૂ કરીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.